નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ। આજે હરતાલિકા તીજ વ્રત। સુખી દાંપત્ય જીવનની ઈચ્છા માટે પતિ પત્નીએ સાથે મળીને શિવ પાર્વતીની પૂજા કરશે। આજે હરતાલિકા તીજ વ્રત સુખી દાંપત્ય જીવનની ઈચ્છા માટે પતિ પત્નીએ સાથે મળીને શિવ પાર્વતીની પૂજા કરશે। હરતાલિકા તીજ વ્રત હિન્દુ મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ ઉપવાસ છે। ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં આ વ્રત ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। હરતાલિકા તીજનું આ વ્રત દર વર્ષે હિન્દુ પંચાંગમાં ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવવામાં આવે છે। આ દિવસે મહિલાઓ અન્ન અને પાણીનો ત્યાગ કરે છે અને 24 કલાક ઉપવાસ રાખે છે। આ સૌથી મુશ્કેલ ઉપવાસમાંનું એક છે એવું માનવામાં આવે છે। જે મહિલાઓ આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે રાખે છે તેમના પતિઓનું આયુષ્ય, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આજે ભાદરવા સુદ ત્રીજ હસ્ત નક્ષત્ર આજના દિવસે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે, પોતાના પરિવાર માટે આજે હરતાલિકા કેવડાત્રીનું વ્રત કરે છે। આજના દિવસે સતી પાર્વતીએ એમના પિતા હિમાલય રાજે એમના સગપણ ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા। એમને ગમ્યું નહીં, એમને શિવજી સાથે લગ્ન કરવા હતા। ઘર છોડી, ઘરમાંથી સખીઓ સાથે છોડી જંગલમાં નદી કિનારે ગયા। ત્યાં ભગવાન શિવજીનું આરાધન કર્યું, શિવજીનું પૂજન કર્યું। ત્યાં બીજી કોઈ સામગ્રી મળે નહીં, રેતીનું શિવલિંગ બનાવી, રેતીના શિવલિંગ પર જંગલમાં કોઈ પૂજાની સામગ્રી મળે નહીં, જાત જાતના કંદમૂળ, ફળફળાદી, જાત જાતના ઝાડના પાંદડા તોડી ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવજી સાથે લગ્ન કર્યા હતા। ત્યારથી તમામ બહેનો આજના દિવસે આ ભાદરવા સુદ ત્રીજના દિવસે, કેવડા ત્રીજના દિવસે લોકો આજે પોતાના પતિના આરોગ્ય માટે, અખંડ સૌભાગ્ય માટે, પરિવારના કલ્યાણ માટે ખાસ કરીને કેવડો ચડાવી આજના દિવસે આ પૂજન કરે છે। ભરતભાઈ શાસ્ત્રી।